હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત પર. તો મિત્રો, આજે આપણે એક સરસ મજાની આવાસ યોજનાની માહિતી લઈને આવ્યા છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા કમિશનર આદિજાતિ વિકાસ વિભાગની યોજના અંતર્ગત વ્યક્તિગત ધોરણે જે આવાસ યોજનામાં જે લાભાર્થીને 1,70,000ની જે સહાય કરવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવશું. તો તમે જો અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહેશે. અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવો, વિડીયોમાં કોમેન્ટ કરવી અને આગળ શેર કરવો, જેથી અન્ય લોકો પણ આ માહિતીનો લાભ લઈ શકે. તો શું છે આ આવાસ યોજનાની માહિતી, તે આ વિડીયો દ્વારા આપણે મેળવીએ. તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. મિત્રો, આ યોજનાનો હેતુ શું છે તેની વાત કરીએ તો કે રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી જાતિના લોકો પાસે ખુલ્લો પ્લોટ તો હોય છે, પણ તેના માટે સારા રહેવા માટેના મકાન હોતા નથી. પણ જો તેની પાસે મકાન હોય તો તે મકાન કાચા ગાર માટીના હોય છે, કોઈ જર્જરિત હાલતમાં મકાન હોય છે, કોઈ ઘાસપૂરા ટાઈપના મકાન હોય છે. તો તેવા મકાનમાંથી તેને પાકા મકાન બનાવવા માટે આ યોજના અંતર્ગત તેમને સહાય કરવામાં આવે છે. તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે. હવે મિત્રો, આ યોજનાના બાંધકામ માટે તમને અલગ અલગ 4 હપ્તામાં 1,70,000 સુધીની સહાય મળવાપાત્ર થશે. તો હવે આ સહાયમાં તમને 4 અલગ અલગ હપ્તામાં રકમની ચૂકવણી થશે. તો પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી મળે એટલે કે 30,000નો મળવાપાત્ર થશે. એટલે કે તમને આ યોજનાની જો લાભ મળવાનો ચાલુ થઈ જાય અને વહીવટી મંજૂરી મળી જાય એટલે પહેલો હપ્તો તમને 30,000નો મળી જાય. ત્યારબાદ તમને બીજો હપ્તો મકાનનું બાંધકામ લિન્ટર લેવલ સુધી પહોંચે એટલે 80,000નો મળી જાય. એ મકાનનું બાંધકામ ચાલુ થઈ જાય અને લિન્ટર લેવલે જ્યારે તમારું બાંધકામ પહોંચે ત્યારે તમને બીજા હપ્તાના 80,000 મળવાપાત્ર રહેશે. પછી ત્રીજો હપ્તો તમારા બાંધકામ રૂફ કાસ્ટ લેવલ એટલે કે છત સુધી પૂર્ણ થઈ જાય એટલે 50,000નો ત્રીજો હપ્તો તમને મળવાપાત્ર થશે. અને તેવી જ રીતના ચોથો હપ્તો તમારો છેલ્લો હપ્તો શૌચાલય સહિત બાંધકામ પૂર્ણ થઈ જાય એટલે કે 10,000નો હપ્તો તમને મળી જાય. એવી રીતના 4 અલગ અલગ હપ્તામાં ટોટલ તમને 1,70,000 સુધીની સહાય મળવાપાત્ર થશે. મિત્રો, આ યોજનાનો લાભ અને કેટલીક શરતો છે તેની વાત કરીએ તો કે યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જાતિના લોકોને જ મળવાપાત્ર થશે. એટલે કે ગુજરાતના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી જાતિના લોકોને જ મળવાપાત્ર થશે. બીજા કોઈ લોકોને મળવાપાત્ર થતો નથી આ યોજનાનો લાભ. બરાબર. અરજદારને કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ. પછી અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ જ. અને અરજદારે કેન્દ્ર કે રાજ્ય સરકારના અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલો હોવો જોઈએ નહીં. એટલે કે અન્ય કોઈ પણ આવાસ યોજનાનો લાભ તેને લીધેલો ન હોવો જોઈએ. પછી કે પ્રથમ હપ્તાની તારીખથી લઈ અને 2 વર્ષની અંદર બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. જો તમને આ યોજનાનો લાભ મળવાનો ચાલુ થઈ જાય તો 2 વર્ષની અંદર તમારે કામકાજ પૂર્ણ કરી દેવાનું રહેશે. અને અરજદાર પાસે પોતાની માલિકીનો પ્લોટ હોવો ફરજિયાત છે, તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. મિત્રો, આ યોજના માટે તમારે અરજી ક્યાં કરવાની રહેશે તેની માહિતી મેળવીએ તો કે આ યોજનામાં અરજી કરવા માટે અરજદારે વનબંધુ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. અને ઓનલાઈન અરજી માટે જે આપણે સ્ક્રીન પર દર્શાવેલ ebandhu.gujarat.government.in વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી નોંધાવી શકો છો. હવે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની તારીખની વાત કરીએ તો કે 20/9/2025થી અરજી ચાલુ થઈ ગઈ છે અને 20/10/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે મિત્રો, આ યોજનામાં ફોર્મ ભરતી વખતે તમારે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો તેની માહિતી લઈએ તો કે અરજદારનું આધાર કાર્ડની જરૂર પડશે, તેનું એક રેશન કાર્ડની જરૂર પડશે, જાતિનો અથવા પેટા જાતિના દાખલાની જરૂર પડશે, આકારણી પત્રની જરૂર પડશે તથા બેંકની પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો રદ કરેલ ચેકની જરૂર પડશે. પછી
બાંધકામ રજા ચિઠ્ઠીની જરૂર પડશે. પછી એક કરારનામાની જરૂર પડશે. પછી સક્ષમ અધિકારીના દાખલાની જરૂર પડશે. પછી સ્વઘોષણાપત્રની જરૂર પડશે. ત્યારબાદ વેરા પહોંચની જરૂર પડશે. ત્યારબાદ પતિના મરણનો દાખલો, જો વિધવા હોય તો તે દાખલાની પણ જરૂર પડશે. ત્યારબાદ રહેઠાણના પુરાવામાં જો તમારી પાસે વીજળી બિલ, ભાડા કરાર, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક હોય તો તે તમારે રહેઠાણના પુરાવા તરીકે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ જે જમીન ઉપર બાંધકામ કરવાનું હોય તે જમીનનું ક્ષેત્રફળ દર્શાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલની જરૂર પડશે. જેમાં તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટરની સહીવાળા નકશાના જરૂર પડશે. પછી લાભાર્થીના જમીન સાથેનો ફોટો, એટલે કે જે સ્થળે બાંધકામ કરવાનું હોય તે સ્થળ સાથેનો ફોટો લાભાર્થીનો ફોટા સાથે જરૂર પડશે. તો મિત્રો આ બધા જ જેટલા ડોક્યુમેન્ટ છે તેટલા ડોક્યુમેન્ટની તમારે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂર પડશે. મિત્રો આશા છે કે આ વિડીયોના મારફતથી તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલ ગોસાઈ ભરતને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયોને લાઇક કરવો અને શેર કરવો, જેથી અન્ય લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે. મળીએ આગલા વિડીયોમાં.